પણ હજી તો ગરમી શરૂ થતી હતી, અડધો માર્ચ થયેલો, ગરમી એકદમ સાઈડમાં જતી રહી, પવન ફૂંકાય માની શકાય, પણ આટલો બધો વરસાદ પણ જોડે. આ વેસ્ટ ઇન્ડિઝમાં જ મોટું હતું ને, જબરજસ્ત હતું. એટલે લગભગ આખા સૌરાષ્ટ્રને આવરી લેતું હતું, મધ્ય ગુજરાતને આવરી લેતું હતું, ઉત્તર ગુજરાતમાં આવરી લેતું હતું. એટલે પાટણ સામે હારે જ ઉત્તર ગુજરાત કહ્યું, પંચમહાલના ભાગો સુધી આવરી લેતું હતું. નહીંતર તો સામાન્ય રીતે રાજસ્થાનના ભાગો સુધી જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આવતી હોય છે. અને લગભગ અડધા ભારતમાં પણ ત્યાંની અસર હતી. તેમાં પૂર્વ ભારતમાં તો વધારે અસર હતી. એટલે બધોય અંદર ભેજ અડધા ભારત સુધી આવતો હતો. પણ આ પવન જે જબરદસ્ત ફૂંકાવાની શક્યતા હતી, એ પવન 35 થી 40 કિલોમીટર તો ફૂંકાઈ શકે તેમ હતું જ. વિન્ડ ગસ્ટ સામાન્ય પવન 15-20 કે 25નો હશે, પણ વિન્ડ ગસ્ટ તો જબરદસ્ત હતી. અને આ વિન્ડ ગસ્ટના કારણે જ મોટી મુશ્કેલી થઈ છે અને વરસાદી વહન પણ ખેંચી લાવી છે. એટલે આ વિન્ડ ગસ્ટ જબરી છે. આ વિન્ડ ગસ્ટના હિસાબે લગભગ અમદાવાદના મધ્ય ગુજરાતના ભાગમાં 40 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, 35 થી 40. પણ સાગર કાંઠે તો લગભગ 55 કિલોમીટરની ઝડપમાં પવન ફૂંકાવાની શક્યતા છે. જે લગભગ એક જ્યારે ઉનાળામાં પવન ફૂંકાતો હોય છે અને દરિયો તોફાની બનતો હોય છે, તેવો પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે. અને કચ્છના ભાગમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે. છેક ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે 35 થી 40 કિલોમીટર લઈને 55 કિલોમીટરની ઝડપમાં પવન ફૂંકાઈ રહ્યો છે. આજે તો લગભગ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ હશે, પણ વરસાદનું પ્રમાણ ઓછું હશે. કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે.